Hello everyone, hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of business communication. We have completed 3 units. Unit 1 about communication, definition, meaning, definition, process and objectives of communication. પહેલામાં હતું મીનિંગ ઓફ કોમ્યુનિકેશનનો મિનિંગ શું છે, ડેફિનેશન, અલગ અલગ રાઇટર્સે આપેલી ડેફિનેશન્સ, પછી પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, પછી હતું ઓબ્જેક્ટિવ્સ ઓફ કોમ્યુનિકેશન. સેકન્ડ હતું મેથડ્સ ઓફ કોમ્યુનિકેશનમાં 2 મેથડ્સ હતી, વર્બલ અને નોન વર્બલ. વર્બલ એટલે કે શબ્દો દ્વારા થતું કોમ્યુનિકેશન, લેંગ્વેજ દ્વારા થતું કોમ્યુનિકેશન, અને નેક્સ્ટ હતું નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કે શબ્દો વગર, ભાષા વગર જે કોમ્યુનિકેશન થતું એ નોન વર્બલ કોમ્યુનિકેશન હતું, જેમાં શબ્દોનો ઉપયોગ નહોતો થતો. નેક્સ્ટ યુનિટ હતું fourth is about Unit 4 was about barriers to communication and how to break the barriers. કોમ્યુનિકેશનમાં આવતા અવરોધો અને કઈ રીતે એના આપણે નિવારણ લઈ આવવું, કયા કયા અવરોધો આવે છે એ આપણે જોયા, અને એના નિવારણ સ્ટેપ્સ ટુ ઓવરકમ, કઈ રીતે કયા સ્ટેપ્સ તમે યુઝ કરો કે તમે એને ફોલો કરો તો તમે એ બધા અવરોધોથી એનું નિવારણ લઈ આવી શકો, એને ઓવરકમ કરી શકો. નાઉ આઈ એમ સ્ટાર્ટિંગ Unit 5. Unit 5 is all about written communication. એમાં છે બિઝનેસ લેટર. રિટર્ન કોમ્યુનિકેશન, બિઝનેસમાં રિટર્ન કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે તો કે લેટર્સ દ્વારા. તો બિઝનેસ લેટર આપણે 11th-12th કોમર્સમાં આવતા પત્ર વ્યવહાર લેટર્સ, બિઝનેસના લેટર્સ આપણે ભણેલા. કમ્પ્લેન, રિપ્લાય ટુ અ કમ્પ્લેન્ટ, ઓર્ડરના, કમ્પ્લેનના, રિપ્લાય ટુ અ કમ્પ્લેન, એવા અલગ અલગ પ્રકારના આપણે પત્રો બિઝનેસના ભણેલા. આ સિલેબસમાં પણ આપણે એવા જ પત્રો ઓર્ડરના અને એવા પત્રો આપણે ઇન્ક્વાયરી અને ઓર્ડર આ બંને લેટર્સ આપણે ભણવાના છે. પણ એ પત્રો કેમ લખવા, કેવા હોય છે, એનો દેખાવ કેવો હોય છે, લખવાના કઈ રીતે હોય છે, એમાં કયા પોઈન્ટ્સ હોય છે, અને ઇસેન્શિયલ એટલે મહત્ત્વની બાબતો બિઝનેસ લેટર્સમાં કઈ કઈ છે ધ્યાનમાં રાખવા છે. 3 પોઈન્ટ્સ છે. પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, બિઝનેસ લેટરના પાર્ટ કયા કયા છે, કયા કયા વિભાગમાં વહેંચી શકાય બિઝનેસ લેટર્સને, એટલે લેટર કેવો હોય છે એના વિભાગ. ઇન્વર્સ સ્ટ્રક્ચર આપણે કહી શકીએ તો ગુજરાતીમાં, મીન્સ કે અલગ ભાષામાં તો ઇન્વર્સ સ્ટ્રક્ચર, આખું એ માળખાનું સ્ટ્રક્ચર. આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર, દેખાવમાં કે ખબર પડી જાય કે આ બિઝનેસ લેટર છે તો એમાં કઈ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે એ, અને ઇસેન્શિયલ ઓફ બિઝનેસ લેટર, મહત્ત્વની બાબતો. ઇટ્સ ઓલ અબાઉટ ચેપ્ટર 5. પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, બિઝનેસ લેટર્સના પાર્ટ્સ. લેટર આપણે નેક્સ્ટ યુનિટમાં ભણીશું કે લેટર લખો, આ બાબતે ઇન્ક્વાયરીનો લેટર લખવા, ઓર્ડરનો લેટર લખવો, પણ લેટર કેમ લખવો એના માટે આ યુનિટ છે. લેટરમાં શું જરૂરી છે, કઈ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આ યુનિટમાં. લેટર કેવો હોવો જોઈએ, લેટર કેમ લખવાનો, કેમ કે આ બિઝનેસ લેટર છે, નોર્મલ લેટરથી અલગ પડતો હોય, કઈ રીતે આપણે એનું લખવાનું, એનું હેડિંગ કઈ પ્રકારનું હોય, એ બધી બાબતો એટલે કે રિટર્નમાં કઈ રીતે લખવો એ આ યુનિટ 5. હવે છે
પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટરના વિભાગો. બિઝનેસ લેટર આર ઇન્ડિસ્પેન્સેબલ પાર્ટ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. શું છે? બિઝનેસ લેટર આર બિઝનેસના પત્રો છે, જે આ પત્રો છે એ ઇન્ડિસ્પેન્સેબલ એટલે કે અનિવાર્ય પાર્ટ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસમાં કોમ્યુનિકેશન કરવા માટે, વાતચીત કરવા માટે, માહિતીની આપ-લે કરવા માટેનું મહત્વનું અનિવાર્ય એક પાસું છે, તો એ છે લેટર્સ, એટલે કે આ બિઝનેસના પત્રો. બિઝનેસ લેટર્સ આર યુઝડ ટુ સેલ પ્રોડક્ટ્સ or services, request material or information, answer customer inquiries, maintain good public relation and serve a variety of other business functions. એનો એના માટે ઉપયોગ થાય છે. બિઝનેસ લેટર્સ આર યુઝડ, કે એનો યુઝ એના માટે થાય છે સેલ પ્રોડક્ટ વેચવા માટે, કે સર્વિસીસ માટે, રિક્વેસ્ટ માટે, મટીરિયલ કે આ ઇન્ફોર્મેશન અમારે જોઈ છે તો એના માટે પત્ર લખીને પણ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. આન્સર ધ કસ્ટમરને રિપ્લાય આપવા માટે, ઇન્ક્વાયરી માટે, મેન્ટેન ગુડ પબ્લિક રિલેશન, પબ્લિક સાથે સારા રિલેશન જાળવી રાખવા માટે, એન્ડ સર અ વેરાયટી ઓફ અધર બિઝનેસ ફંક્શન. બિઝનેસના બીજા બધા ફંક્શન્સ માટે પણ, બીજા બધા કામો માટે પણ બિઝનેસ લેટર્સનો ઉપયોગ થાય છે. બિઝનેસ લેટર્સ ઓલ્સો સર્વ એઝ અ પાર્ટ ઓફ કંપનીઝ પરમેનન્ટ રેકોર્ડ. આનો એક મહત્વનું પાસું શું છે? પરમનન્ટ રેકોર્ડ રહ્યો છે. મેં તમને લેટર મોકલ્યો કે તમે મને પત્ર લખો, તો એ રિટર્ન ફોર્મમાં હોય તો આપણે આની પહેલાં પણ રિટર્ન કોમ્યુનિકેશનમાં વાત કરેલી કે પ્રૂફ રહે છે, રેકોર્ડ રહે છે કે ભાઈ આ તમે આ દિવસે અમને પત્ર લખેલો છે, મારી પાસે પ્રૂફ છે. તમે પેમેન્ટ આપ્યું છે એનું પ્રૂફ છે, નથી આપ્યું એનું પ્રૂફ છે. આ તમે પત્ર લખ્યો એની સાથે ચેક મોકલ્યો તો એ પ્રૂફ રીતે રેકોર્ડ તરીકે એને રાખી શકાય છે. કંપનીના રેકોર્ડ તરીકે બિઝનેસ લેટર એક સાચવી શકાય છે. પછી છે એવરી બિઝનેસ લેટર શુડ કન્ટેન ફોલોઈંગ પાર્ટ્સ. મેં કીધું ને એના વિભાગો છે, પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટરમાં આ બાબતો હોવી જોઈએ, આટલા વિભાગ હોય છે. પહેલું છે હેડિંગ, એટલે કે પત્રનું હેડિંગ. આ નોર્મલ રીતે ન હોય છે, પત્ર આપણે લખતા હોય ને એમ ન હોય, ઓળખાઈ આવે કે આ બિઝનેસ લેટર છે. યાદ આવ્યું કંઈ? એસપીનું પત્ર વ્યવહારો, ઉપર કંપનીનું નામ આવે. આપણે સાદા લેટર લખીએ ને એમાં કંપનીનું નામ ના આવે, ઉપર આવે પ્રાઇવેટ લિમિટેડ, સોનમ પ્રાઇવેટ લિમિટેડ, સ્ટીલ એન્ડ કંઈ પણ કંપનીનું નામ હોય પ્રાઇવેટ લિમિટેડ, એવી રીતે આવે. એટલે આપણને ખબર પડી જાય ઉપરથી જ. આપણે કોઈ પણ સામાન્ય લેટરમાં ઉપર ટાઇટલ હેડિંગ આપતા નથી, એ આપણે બિઝનેસ લેટર્સમાં જ આપીએ છીએ. એટલે પહેલો વિભાગ છે ઉપર હેડિંગ આપવાનું. પછી ડેટ લાઇન, ડેટ કઈ રીતે આપણે લખીએ છીએ એ આવશે અહીંયા જમણી બાજુ. આપણે જે ડેટથી શરૂઆત કરીએ, પહેલાં હેડિંગ આપીએ, પછી ડેટ લખીએ, પછી ઇનસાઇડ એડ્રેસ, મોકલનારનું અને જેને મોકલવાનું છે એનું, અને જે મોકલે છે ટુ અને ફ્રોમ, લેનાર ને વેચનાર બંનેનું એડ્રેસ. પછી ઇનસાઇડ એડ્રેસ, પછી છે સેલ્યુટેશન્સ એટલે ગ્રીટિંગ્સ. સેલ્યુટેશન્સ એટલે respected sir, dear ma'am, dear brother, dear sister, respected sir, dear subscriber, dear sir, dear ma'am, respected ma'am, respected sir, respected principal, એને કહેવાય ગ્રીટિંગ્સ. પછી છે બોડી ઓફ ધ લેટર. બોડી ઓફ ધ લેટર એટલે લેટરની મેઇન બોડી. એમાં શું આવે? 3 પેરેગ્રાફ આવે. બિઝનેસ લેટરમાં ધ્યાન રાખવાનું, બહુ લાંબો આપણે જે પહેલાં પત્રો લખતા એ પ્રકારના લેટર્સ નથી. આમાં 3 જ પેરેગ્રાફ હોય, બિગિનિંગ, મિડલ અને એન્ડ. બિગિનિંગમાં જે મેઇન વાત કરવાની હોય એ, પછી એને લંબાડમાં કે આ પત્ર મેં આનાથી લખેલો છે, આના માટે લખેલો છે. પછી એ બીજી લાઇનમાં એનું આખું ડિટેલમાં કે આ પત્ર, આ ઓર્ડર મેં આના માટે આપેલો હતો, જે મને પહોંચ્યો નથી, તો તમે એની એ ધ્યાનમાં રાખજો. 3rd, વેઇટિંગ ફોર યોર ફેવરેબલ રિપ્લાય. તમારા રિપ્લાયની અમે રાહ જોશું. થેન્ક યુ, યોર ફેઇથફુલ. પછી કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, મેં કીધું ને યોર ફેઇથફુલ ઇન એ ક્લોઝિંગ. અને છેલ્લે સિગ્નેચર. આપણે લખીએ ને ABC અત્યારે કરી નાખતા હોય છે નીચે, અથવા સિગ્નેચર આવે. આટલી બાબતો એ બિઝનેસ લેટરના પાર્ટ છે, વિભાગો છે. પહેલું છે હેડિંગ, પછી છે ડેટ લાઇન,
ડેટ કઈ રીતે લખવી, ઇનસાઇડ એડ્રેસ, એડ્રેસ કયું લખવું, તમારું ક્યાં લખવાનું, જેને મોકલવાનું છે એનું ક્યાં લખવાનું, જે મોકલે છે અને જેને મોકલવાનું છે બંનેનું એડ્રેસ પ્રોપર હોવું જોઈએ તો ખ્યાલ આવે કે ક્યાંથી લેટર આવ્યો છે અને કોને મોકલવાનો છે. બંને એડ્રેસ પ્રોપર હોવા જોઈએ, પ્રોપર રીતે લખીને હોવા જોઈએ. પછી સેલ્યુટેશન એટલે ગ્રીટિંગ, રિસ્પેક્ટેડ સર. પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર નીચે આવે ને યોર્સ ફેithfully કલ્યાણી ત્રિવેદી અને નીચે આપણે કરીએ સિગ્નેચર. તો હવે આમાં સ્ટાર્ટ કરીશું આપણે હેડિંગથી. A business letter is different from a personal letter as it follows certain formalities. પહેલાં જ વાત કરી કે નોર્મલ લેટરથી બિઝનેસ લેટર્સ અલગ જ તરી આવે છે. જે આપણે પર્સનલ લેટર આપણે લખતા 10, 11, 12માં લેટર્સ ઇંગ્લિશમાં લખતા, બેની એક્ઝામ હોય તો વિશ કરતા, હેપી બર્થડે વિશ કરતા, હોસ્ટેલમાં રહેતા હોય ફી માટે, પિકનિકની પરમિશન માટે એ લેટર કરતાં આ પર્સનલ લેટર કરતાં આ બિઝનેસ લેટર છે તદ્દન અલગ પ્રકારના હોય છે. કેમ કે એમાં અમુક ફોર્માલિટીઝ એટલે એમાં અમુક અલગ અલગ ફોર્મેટ અલગ હોય છે. જેમાં આપણે પહેલું હેડિંગ જોવું છે કે હેડિંગ કઈ રીતે લખવાનું હોય છે બિઝનેસ લેટર્સમાં. A business letter is expected to follow certain tradition regarding placement of different parts of structure on sheet of paper. શું છે? બિઝનેસ લેટર ઇઝ એક્સપેક્ટેડ ટુ ફોલો સર્ટેન ટ્રેડિશન. એની એક ટ્રેડિશન છે ફોલો કરવાની. આ વિભાગ આ બધી બાબતો તો એમાં હોવી જોઈએ જ. મહત્ત્વની બાબતો એક શીટ ઓફ પેપરમાં આટલી બાબતો બિઝનેસ લેટર લખતા હો તો મહત્ત્વની છે એ હોવી જ જોઈએ. હવે હેડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ હેડ એડ્રેસ અથવા લેટર હેડ. હેડિંગને શું કહેવામાં આવે છે? હેડ એડ્રેસ અથવા તો લેટર હેડ. It is useful to provide the following information in the heading. હેડિંગમાં શું લખવાનું? તો હવે આટલું હોઈ શકે. હેડિંગમાં આટલું લખી શકાય. તમારે બધું લખવું જરૂરી નથી પણ આટલી બાબતો હોવી જોઈએ. આનાથી બધું નથી, આનાથી ઓછી હોય તો પણ ચાલે પણ તમે હેડિંગમાં આટલી બાબતો લખી શકો, એનાથી વધુ નહીં. ધ ફિલ્મ્સ નેમ, ફિલ્મ એટલે કે અહીંયા કંપની લેવાની, કોઈ બિઝનેસ લેવાનું, ઇન્ડસ્ટ્રી કંઈ પણ લઈ શકો. એનું નામ મેં કીધું ને જેમ સોનમ પ્રાઇવેટ લિમિટેડ. નેચર ઓફ બિઝનેસ, કયો સ્ટીલ એન્ડ કંપની કે જે કઈ પ્રકારનો બિઝનેસ છે. ધ ફિલ્મ ફૂલ પોસ્ટલ એડ્રેસ ક્યાંય કંપની, ક્યાંય બિઝનેસ, ક્યાં ઇન્ડસ્ટ્રી આવેલી છે એનું એડ્રેસ. પછી સિમ્બોલ્સ એન્ડ ટ્રેડમાર્ક, એનો કંઈ હોય તો એ. ટેલિફોન નંબર, કોન્ટેક્ટ કરવો હોય તો એ નંબર આપણે કાર્ડ હોય વિઝિટિંગ તો કેમ એમાં આવે રીતે હેડિંગમાં લખી શકો છો. પછી ટેલિફોન ન હોય તો ટેલેક્સ ફેક્સ નંબર, ફેક્સથી કે જતું હોય ઇન્ફોર્મેશન સારી રીતે આપણે માહિતી મોકલી શકીએ છીએ. જોયું આપણે ટેલેક્સ દ્વારા, ફેક્સ દ્વારા, તો એનો નંબર અને ઈમેલ એડ્રેસ. આટલું આપણે હેડિંગમાં બિઝનેસ લેટરમાં આપણે લખી શકીએ છીએ. સોનમ પ્રાઇવેટ લિમિટેડ કેવી રીતે જે પણ હોય એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. હેડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ ક્રાઉન ઓફ અ બિઝનેસ લેટર. શું છે હેડિંગ? છે એ ક્રાઉન છે એટલે કે મુગટ છે. હેડિંગ પ્રોપર લખ્યું હોય તો કોઈને વાંચવાનું બી મજા આવે. તમે કોલેજમાં કે સ્કૂલમાં ક્યારેક તમે જોયો હોય એવો લેટર, કોઈ બિઝનેસમાં ક્યાંય ગયા હો ને તો ઉપર કોઈ પણ લેટર હોય ને, પત્ર એક મીન્સ કે કોલેજનો કે સ્કૂલનો, તેમાં ઉપર લખેલું હોય સ્કૂલનું નામ હોય શેખુરબેન સોની કન્યા વિદ્યાલય, રણજીતનગર રોડ, જામનગર. પછી એનું એડ્રેસ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ આટલું લખેલું હોય. પછી નીચે તમારે લખવાનું રહે. ઉપર એમના મથાળાવાળા કાગળો હોય, કોઈ સ્કૂલના, કોઈ કોલેજના, કોઈ સંસ્થાના, કોઈ બિઝનેસના, કોઈ ઇન્ડસ્ટ્રીના. તમે પત્ર લખવાનું, ઉપર એડ્રેસ આવી ગયું હોય, તમારે ડિયર રિસ્પેક્ટેડ સર કરીને ચાલુ થઈ જવાનું, નીચે યોર્સ ફેithfully, એમ કે એડ્રેસ ઉપર આવી ગયું છે અને મોકલવાનું છે એનું એડ્રેસ લખી તમે સેન્ડ કરી શકો છો. એટલે કે છે હેડિંગ કે છે ક્રાઉન છે, મુકુટ છે. એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રોપર બિઝનેસમેન, સારો બિઝનેસમેન છે, એનું ક્રાઉન છે. આપણે કહે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન, હેડિંગ છે ક્રાઉન છે બિઝનેસ લેટરનું. તો આવી રીતે આ બે રીતે એડ્રેસ હેડિંગ લખેલું છે. GSTL ગુજરાત ઓટકિલ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ મેં કીધું ને. પછી એનું એડ્રેસ છે રિગાર્ડિંગ ઓફિસ 4th ફ્લોર યશ કમલ. એનું એડ્રેસ છે ક્યાં છે તો સયાજીગંજ બરોડા.
અને એનો પિનકોડ નંબર પણ લખેલો છે 390001. અને આ રીતે પણ લખી શકાય છે GACL ગુજરાત અલ્કિસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. પછી નીચે એડ્રેસ સાઇડમાં ફોર્ટ ફ્રોલ યશકમલ બરોડા 390001. આ રીતે બિઝનેસ લેટરનું હેડિંગ હોય છે. આવું હેડિંગ આપણે પર્સનલ લેટર્સ લખીએ છીએ એમાં નથી હોતું, એટલે આ વર્તાઈ આવે કે આ બિઝનેસ લેટર છે, આપણો નથી, પર્સનલ લેટર નથી, કેમ કે એમાં ઉપર હેડિંગ આપેલું હોય છે. હેડિંગ આપણે કઈ લેટર્સમાં લખ્યું નથી, એટલે આ પહેલું મહત્વનો ભાગ છે બિઝનેસ લેટરનો હેડિંગ. બીજું છે ડેટ લાઇન. A business letter should have the correct date typed under the letterhead. Date છે એ પ્રોપર હોવી જોઈએ. ડેટ રેકોર્ડ્સ when the letter was written. ડેટ શું છે? એક રેકોર્ડ છે કે લેટર તમે ક્યારે લખેલો હતો, ક્યારે મોકલેલો હતો, ક્યારે આવેલો હતો, એનું રેકોર્ડિંગ છે. પછી છે વેઝ ઓફ રાઇટિંગ ડેટ્સ. ડેટ કઈ રીતે લખી શકાય? બે રીતે લખી શકાય. આપણે પત્રોમાં જનરલી હું જોઉં છું ને તો એ પ્રોબ્લેમ એ જ છે કે આપણને કઈ રીતે ડેટ લખવી ને એ પ્રોપર ખબર નથી હોતી. તેની બે મેથડ છે, અમેરિકન મેથડ કાર્ડિનલ મેથડ અને બ્રિટિશ મેથડ એ ઓર્ડિનલ મેથડ. તો કઈ બે રીતે લખી શકાય? તો કે અમેરિકન મેથડ એટલે શું? અમેરિકન મેથડ એટલે The American method follows the chronological order of month, date and year. એમાં શું આવશે? મંથ, ડેટ અને યર. એટલે કે મેં લખ્યું છે માર્ચ 1 પછી કોમા અને 2011. મહિનાનું પેલા નામ આવે, પછી તારીખ આવે અને પછી યર આવે, વચ્ચે કોમા આવે. અને બ્રિટિશ મેથડ છે chronological order of the date, name of the month અને યર. આ કયું હતું? ઓર્ડિનલ. એટલે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 1 2 3 4 5 6 7 એટલે અમેરિકન મેથડ એ કાર્ડિનલ નંબર, અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે ને એને કહેવાય ઓર્ડિનલ નંબર. એટલે આમાં લખ્યું છે 1 માર્ચ 2011. ઓમાં માર્ચ 1 2011 અને અહીંયા 1 માર્ચ 2011. આ રીતે જ લખવાનું છે. તમે જે ડેશ કરીને લખો 1 1 2011, 3 4 2011, એવી રીતે લખવાની નથી. ડેટ આ જ બેમાંથી એક ફોર્મેટમાં લખવાની, કાં તો 1 માર્ચ 2011 અથવા તો માર્ચ 1 પછી કોમા અને 2011. આ બેમાંથી એક જ મેથડ દ્વારા બિઝનેસ લેટરમાં કે કોઈ પણ લખો તારીખ આમ જ લખવાની. તારીખ લખવામાં પણ આપણે જે સ્કૂલમાં ઓલા બોર્ડ પર લખતા હોય ડેશ કરીને એ લખવાની નથી. 1/11/2011 એમ નહીં. 1 માર્ચ 2011 અથવા તો માર્ચ 1 2011. આ બે જ મેથડ છે જે યુઝ થાય છે ડેટ લખવા માટે. It is all about today's lecture. યુનિટ 5 આપણે સ્ટાર્ટ કર્યું. એમાં રિટન કોમ્યુનિકેશન એટલે બિઝનેસ લેટર. એમાં પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, આઉટર અપિયરન્સ ઓફ બિઝનેસ લેટર અને ઇસેન્શિયલ ઓફ બિઝનેસ લેટર. આ 3 પોઈન્ટ છે. આપણે પહેલો સ્ટાર્ટ કર્યો પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટરના પાર્ટ્સ, આટલા પાર્ટ્સ છે એમાંથી પહેલું આપણે સ્ટાર્ટ કર્યું હેડિંગ. હેડિંગ કેવું હોવું જોઈએ તો આપણે એનું એક્ઝામ્પલ જોયું. હેડિંગમાં આટલી બાબતો લખી શકાય. આ પ્રકારનું હેડિંગ હોય બિઝનેસ લેટરમાં. અને ડેટ પ્રોપર કેમ લખવી તો એની બે મેથડ છે, અમેરિકન મેથડ અને બ્રિટિશ મેથડ. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.